હવે વાત કરીએ મલ્લિકાર્જુનના ખડગેના નિવેદન અને તેમણે માંગેલી માફીની. ગુજરાતીઓના અપમાન મુદ્દે હવે મલ્લિકાર્જુન ખડગેને ભાન થયું. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ગુજરાતીઓની માફી માંગી. ગુજરાતીઓની એકતા અને વિરોધ સામે આખરે ઝૂક્યા ખડગે. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન હોવાનું તેમણે કહ્યું. કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો હેતુ ન હતો. ભાષણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું તેવું તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે. તેમણે સૌથી પહેલા ગુજરાતીઓની માફી માંગી છે અને તેમની લાગણી દુભાવવા બદલ પોતે ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો હેતુ ન હતો. તાજેતરમાં કેરળમાં આપેલા ચૂંટણી ભાષણમાં કેટલાક નિવેદન જાણી જોઈ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા તેવું તેમણે કહ્યું. સાથે દિલગીરી પણ વ્યક્ત કરી. તેમણે એ પણ કહ્યું કે હંમેશા ગુજરાતીઓ તેમના હૃદયમાં સર્વોચ્ચ છે અને રહેશે. ગુજરાતીઓના અપમાન મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષે આખરે ભાન થયું અને માફી માંગી, જેના પર ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલે નિવેદન આપ્યું છે. અનિલભાઈ પટેલે કહ્યું કે ખડગેજી કોંગ્રેસના યુવરાજના ઇશારે બોલે છે. એક સન્માનીય વ્યક્તિ છે ખડગેજી. સાપવાળા નિવેદન પર પણ ખડગેજી હવે માફી માંગે તેવી માંગ અનિલભાઈએ કરી. તેમણે એ પણ કહ્યું કે દેરાએ દુરસ્તાએ સાર્વજનિક રીતે માફી માંગી તે આવકાર્ય છે. તેમનો હેતુ અપમાનનો નહોતો તો તરત કેમ માફી ન માંગી તેવો સવાલ પણ અનિલભાઈ પટેલે ઉઠાવ્યો. આદરણીય ખડગેજીને મેં હમણાં જ મારી બાઇટમાં પણ એમ કીધું કે ખૂબ સન્માનીય નેતા છે, પરંતુ જે રીતે રાહુલજી ના પ્રભાવમાં બોલતા હોય એવું લાગે છે. અને હજુ 2 દિવસ પહેલાં જ આસામમાં ભારતીય જનતા પાર્ટી અને RSSને ઝેરીલો સાપ કીધા છે અને એવું કીધું કે કુરાનમાં લખ્યું છે કે નમાઝ પડતા પહેલાં આ ઝેરીલા સાપને મારી નાખો, નાબૂદ કરી દો. તો અલગ અલગ પ્રકારના એમના સ્ટેટમેન્ટ છે, પણ હું ખૂબ સન્માનીય છે અને હું એમની ઉંમર અને એમની જવાબદારી જે છે એ પ્રમાણે એમને આદર કરું છું. જો એમણે સાચા દિલથી માફી માગી હોય તો એમણે આસામના સ્ટેટમેન્ટની પણ માફી માગી લેવી જોઈએ. પણ હું એમની આ વાતને સ્વીકારું છું. પણ એ જો એમ કહેતા હોય કે મારો ઇન્ટેન્શન એવો નહોતો, તો એ જે દિવસે બોલ્યા અને વિવાદ ચાલુ થયો એ જ દિવસે આ ક્લેરિટી કરી દેવાની જરૂર